નમસ્કાર. ચાલો સીધી જ વાત પર આવીએ. આજે એક એવી બાબત પર ચર્ચા કરવાની છે જે સીધી જ આપણા ઘરની સેફટી સાથે જોડાયેલી છે. વાત છે એર કન્ડિશનર એટલે કે એસીની. આપણે એ સમજવાનું છે કે તેને કેટલા સમય સુધી સળંગ ચાલુ રાખવું સેફ છે, જેથી ઘરમાં કોઈ પણ પ્રકારના જોખમ કે અકસ્માતને ટાળી શકાય. ઉનાળાની આકરી ગરમીમાં સવારથી લઈને રાત સુધી બસ એસી ચાલુ જ રાખવું એ હવે બહુ જ સામાન્ય આદત બની ગઈ છે, ખરું ને? એવું થાય કે બહારથી ઘરે પાછા આવીએ ત્યારે રૂમ એકદમ શિમલા જેવો ઠંડોગાર મળે, એટલે આખો દિવસ એસી બંધ જ ના થાય. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું ખરેખર આ રીતે એસી આખો દિવસ ચાલુ રાખવું જરા પણ સુરક્ષિત છે ખરું? સામાન્ય રીતે તો એવું જ લાગે કે ભાઈ, આમાં વળી શું? આ તો માત્ર જરાક વધારે આરામ મેળવવાની વાત છે. એમાં વળી શું મોટું નુકસાન થઈ જવાનું? પરંતુ હકીકતમાં આ એક એવી નાની લાગતી બેદરકારી છે જેનું પરિણામ કલ્પી પણ ન શકાય એટલું વિનાશક અને આર્થિક રીતે ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આખી વાતના મૂળમાં છે ઓવરહીટિંગ. સમજો કે જ્યારે એસીને કોઈ પણ બ્રેક વિના સતત ચલાવવામાં આવે છે ને, ત્યારે મશીન ભયંકર રીતે ગરમ થવા લાગે છે, જેને એક્સ્ટ્રીમ ઓવરહીટિંગ કહેવાય. અને આ જ ઓવરહીટિંગના કારણે એસીના કોમ્પ્રેસરમાં પ્રચંડ બ્લાસ્ટ એટલે કે ધડાકો થઈ શકે છે, જેના પરિણામે ઘરમાં આગ લાગી શકે છે અને આસપાસ રહેલા લોકોને ગંભીર શારીરિક ઈજા થવાનું જોખમ પણ ઊભું થાય છે. તો હવે સવાલ એ છે કે આવી મોટી દુર્ઘટનાને ટાળવી કઈ રીતે? આના ઉકેલ માટે ક્રોમા દ્વારા કેટલીક ઓફિશિયલ સેફટી ગાઈડલાઇન્સ આપવામાં આવી છે. આ ગાઈડલાઇન્સ મુખ્યત્વે બે મહત્વપૂર્ણ બાબતો પર આધાર રાખે છે. પહેલું, રૂમની સાઇઝ કેટલી છે, અને બીજું, એસી યુનિટની ટનેજ કેપેસિટી એટલે કે ક્ષમતા કેટલી છે. જો રૂમ નાનો હોય તો એના માટેનો નિયમ એકદમ કડક છે. માની લો કે કોઈ નાનો ઓરડો છે અને તેમાં 1 ટન કેપેસિટીવાળું એસી લગાવેલું છે, તો તેને માત્ર 8થી 10 કલાક સુધી જ સતત ચલાવવું સેફ છે. જો આ મર્યાદા પાર કરવામાં આવે તો મશીન પર ભારે દબાણ આવે છે અને તે અત્યંત જોખમી બની શકે છે. હવે એવું પણ બને કે રૂમ એકદમ વિશાળ હોય. મોટા હોલ કે રૂમમાં સામાન્ય રીતે 1.25 ટન અથવા 2 ટનનું પાવરફુલ એસી વાપરવામાં આવતું હોય છે. આવા કિસ્સાઓમાં મશીનને સતત ચલાવવાનો સમય મહત્તમ 12 કલાક સુધી લંબાવી શકાય છે. એટલે કે 12 કલાક સુધી આ મોટું મશીન પ્રમાણમાં આરામથી કામ કરી શકે છે. બરાબર, પણ અહીંયા સૌથી અગત્યની વાત ભૂલવા જેવી નથી. એકવાર આ 8, 10 કે 12 કલાકની સમયમર્યાદા પૂરી થાય એટલે તરત જ એસીને બંધ કરવું જ જોઈએ. આપણા શરીરની જેમ મશીનને પણ પૂરતો આરામ આપવો ખૂબ જ જરૂરી છે, જેથી તે ફરીથી નોર્મલ તાપમાને આવી શકે અને કોઈપણ જાતના ઓવરહીટિંગ વિના એકદમ સેફલી રીસેટ થઈને કામ કરી શકે. આ બધી જ ગંભીર બાબતો સમજ્યા પછી છેલ્લી એક વિચાર તો જરૂર આવે. જ્યારે કોમ્પ્રેસર ફાટવાનું અને ઘરમાં ભયંકર આગ લાગવાનું આટલું મોટું જોખમ સામે ઊભું હોય, ત્યારે શું રૂમને થોડો વધુ ઠંડો રાખવાની લહેમાં આપણી સુરક્ષાને દાવ પર લગાવી દેવી યોગ્ય છે? ખરેખર વિચારવા જેવી વાત છે કે થોડી ક્ષણોની ઠંડક માટે આવા ગંભીર જોખમને આમંત્રણ આપવું કેટલું યોગ્ય કહેવાય.